આ જોવાનું બાકી હતું. વડોદરા સંસ્કારની નગરી કહેવાય. હવે અહીંયા આ ખેલૈયાઓ કપલ જે છે એ ચુંબન કરી અને પાછા સોશિયલ મીડિયામાં વિડીયો ચડાવે છે. વાતો તો બધાને સંસ્કારની કરવી છે. આ ઘટના જુઓ. આ વડોદરા જે સંસ્કારની નગરી કહેવાય, જ્યાં કપલ ખુલ્લે આમ નવરાત્રિ ગરબાને લજવતા ચુંબન કરી અને સોશિયલ મીડિયામાં વિડીયો ચડાવે છે. આવા સંસ્કાર છે? તમારા મા બાપના સંસ્કાર આવા છે? હું તો કહું છું, જે કાર્યકર્તા છે ને એમની ઉપર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ. નવરાત્રીમાં અશ્લીલ હરકતથી લોકોમાં આક્રોશ છે. ઘટના બાદ આયોજકો સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. વડોદરાના યુવીના ગરબા કે જે પ્રખ્યાત છે, પરંતુ આ ગરબામાં એક યુગલ દ્વારા અશ્લીલ હરકત કરવામાં આવી છે. આ તો સનાતન અને સંસ્કૃતિનો દેશ છે. આ તો સંસ્કારી દેશ છે. અને ત્યાં આવા લોકો પછી ચુંબન કરી અને ખુલ્લે આમ નવરાત્રિને બદનામ કરે છે. નવદુર્ગાની આ નવરાત્રિ છે, ત્યાં ગરબા ખેલિયા રમે છે અને ગ્રાઉન્ડમાં જઈને આ કપલ જે ચુંબન કરે છે અને સોશિયલ મીડિયામાં પાછા વિડીયો ચડાવે છે, એમની જાતને સમજે છે શું આ લોકો જે કાર્યકર્તા છે, જે આના વહીવટી તંત્ર છે ને, જે એ લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ કે આવા લોકોને અંદર પરવાનગી શું કામ આપે છે. આજે વિડીયો લોકો જોઈ, લાખો લોકો જોવે છે ને વિડીયો જોયા પછી કેટલાય બેન દીકરીઓ ઉપર અસર પડે છે અને આ દેશની સંસ્કૃતિ બદનામ થાય છે, માતા દુર્ગાની નવરાત્રિ બદનામ થાય છે અને વડોદરા આખું સિટી બદનામ થાય છે. આ લોકો ઉપર કાર્યવાહી કરો ને, આમની ધરપકડ કરો અને જે કાર્યકર્તા છે ને એમને પૂરેપૂરી નજર રાખો ને એમને પણ ધરપકડ કરો અને પૂછપરછ કરો. આવા લોકોની પરવાનગી આપી કોને? શેર કરો આ વિડીયોને શેર કરો, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, જેથી કરીને આવા કિસ્સા ફરી ના બને, નવરાત્રિ બદનામ ના થાય.